लो शुरू करें, थोड़ा शुरू करें, शुरू करिए सब। तकसीमात सब बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। तब आज आज सब मीटिंग आवाज आती है आवाज આવે સર? नहीं આવતો આપનો માઇક બંધ છે આપનો અવાજ નહીં આવતો. બંધ કીધું છે ને એટલે आवाज आ रहा है सब हमें? हाँ आयो आवाज આવ્યો. કરું સર? हाँ સર આજનું સાહેબ જે આ મીટિંગ છે સર સૈયદ સાહેબ શહેર સાહેબ દુબઈ પધાર્યા હતા અને દુબઈના અંદર મનાસિબ બુરહાનિયાના જે મીટિંગ થઈ હતી સાહેબ અને શહેર સાહેબે એને મીટિંગ કોલ ફરમાવી હતી. એમાં સાહેબ જે તોજીયાત ફરમાવી શહેર સાહેબે એ તોજીયાતના અમલી જામાના ફોલોઅપ વાસ્તે આજની મીટિંગ છે સર. એ મીટિંગમાં સર હાજરીન મકતબુલ વઝારત, મકતબુલ જમીયત ખલીજ, મકતબુલ જમીયત કોएट, मकतबुल जमीयत ताहिराबाद, मकतबुल जमीयत रामपुरा, मकतबुल जमीयत दोहद, बुरहानिया मकतब, इदारतुल कर्जन हसन, तिजारत राबेहा, उम्माल किराम दुबई कोएट અને દુબઈના ઇક્તિસાદિયા મરાઠા બુરહાનિયા મેમ્બર્સ અને કોएट के बाद मेंबर्स साहब कि हमना फिलहाल साहब કેમ તમારે यहाँ पर શું છે ભાઈ આ और शुरू करो પાછો શરૂ કરો પાછો શરૂ કરો. તો આજની મીટિંગનો એજન્ડા એ છે સાહેબ કે શહેર સાહેબ દુબઈ પધાર્યા હતા ભરાવની સાહેબ અને આપી જે તોજીયાત ફરમાવી હતી એ તોજીયાતના ફોલોઅપના અંદર આ મીટિંગ છે સાહેબ કે દુબઈના અંદર હમણાં ગ્રાઉન્ડ રિયાલિટીના અંદર શું આપણે સ્ટ્રક્ચરથી અમલ કરી રહ્યા છે એના અંદર સાહેબ જે સગલા હાજરીન છે તો એના અંદર મકતબુલ વઝારત, મકતબુલ જમીયત ખલીજ, મકતબુલ જમીયત કોएट, मकतबुल जमीयत ताहिराबाद, मकतबुल जमीयत रामपुरा, मकतबुल जमीयत दोहद, मकतब बराबर बुरहानिया, इदारतुल कर्जन हसन, तिजारत राबेहा, उम्माल किराम दुबईना અને કોएटના અને દુબઈના ઇક્તિસાદિયા અને મારા બુરહાનિયા મેમ્બર્સ અને કોएटના બી મેમ્બર્સ એમાં બાદ શામિલ છે. ગરજ કે સાથ આ મીટિંગની કે હમણાં ફિલહાલ જે શહેર સાહેબ તોજીયાત ફરમાવી દુબઈના અંદર એમાં જે બે ત્રણ ચીજ જે ફરમાવી હતી શહેર સાહેબ એક તો કે બેન્ચમાર્ક બને, ડેટા કલેક્ટ થાય, ફાઇલ ક્રિએટ થાય અને એ ફાઇલ દુબઈ અને પછી જે વતનના મુમીન છે એના સાથે એ ફાઇલ શેર થાય તાકી એનું બરાબર ફોલોઅપ થાય અને શું અમલ અને મેઇન સબ સ્કિલ્સના ઉપર વર્ક પાસે શહેર ફરમાવ્યું હતું અને ભાઈ સાહેબ વિજયભાઈ સાહેબ એના ઉપર પોતે સાહેબ લીડિંગ લઈ રહ્યા છે સાહેબ અને પોતે આખું જે અમલ કરી રહ્યા છે તો શું અમલ સાહેબ થઈ રહ્યું છે એમાં એ જાણવા વાસ્તે સાહેબ આપણે મીટિંગ હમણાં कॉल की थी सर. साहब से इल्तिमास है साहब कि आप थोड़ा हमने શું અમલ થાય છે એનો બ્રીફ થોડો આપીએ અમને તાકી સાહેબ અમને મફહૂમ થાય. કોएटમાં સર કોएटમાં હા તો કઈ કોएटમાં મીટિંગ થઈ સર એમાં બી સર આપણે થોડું મુખ્તસરમાં કીધું છે કે આ મિસાલ જે શહેર તરફ ફરમાવતું દુબઈના તૈયારી કરી રહ્યા છે એ લોકો બી સર થોડી તરફ તૈયારી કરી છે. જી સર. तो शेयर साहबे જે બેન્ચમાર્કનું ફરમાયું તે હમણાં આપણે બેન્ચમાર્ક यहाँ पर દુબઈના બેન્ચમાર્ક પ્રેઝન્ટ કરશું. તે સાથે કેટલોક જે ડેટા જે છે એના અંદર બી એ પ્રેઝન્ટ કરશું મગર એના સાથે આ શું કામ આ કરવું છે તે કે રફુલ મુસ્તફા આ લોકો સગલા જે છે તે લોકોનું ઇક્તિસાદિયા રફુલ મુસ્તફા થાય અને એના સાથે આગળ જાઓ સ્લાઇડ કે હરેકનું મલફ બને તો એ મલફ બને તે મલફ બનાવવા વાસ્તે અને પછી એના ઉપર મુતાબાત થતી રહે યાની કે ફોલોઅપ થતું રહે તો એના ઉપર બી यहाँ पर એક્ટિવિટીઝ નાખવો એનો પ્રોજેક્ટ આ કરી રહ્યા છે તાકે यहाँ पर જે નેક્સ્ટ સ્લાઇડ પડી કે આ મિસાલ છે બીજા જે यहाँ पर લોકલી हमने જે ડેટા કરવાનું છે કે ટ્રેનર્સ, કાઉન્સિલર્સ, બિઝનેસ પ્રોસ્પેક્ટ્સ અને પછી
એ પોતાના ગામના સાથે બી એનું કેમ રિલેટેડ છે અને એ ડેટા આપણા પાસે શું ગેપ છે, કहाँ પર ગેપ છે તેનું થોડું यहाँ પર ડિસ્કસ કરશું. હદફ એ છે કે એને ડેટા લઈને પછી એનાથી એનું રફુલ મુસ્તાવા થાય ઇક્તસાદિયા. એના અંદર એક ઘણો મોટો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે સ્કિલ્સ ટ્રેનિંગ, કે જે સ્કિલ્સનો હુનરનો આ સાલનો મોલા વાઝના અંદર એક કહી શકાય કે એ મોલાનું ઉન્વાન હતું. તો સ્કિલ્સના ઉપર કેમ આગળ વધાવશું, તો પહેલાં બેન્ચમાર્ક, પછી ડેટા કેમ કલેક્ટ થયું છે यहाँ પર, એનું ઇમ્પોર્ટન્સ શું છે, અને હજી ડેટા જે જરૂરત છે તેના ઉપર, કેમ કે આપણે એ લોકોને મુસ્તાવા રફે કરવાનું છે તો કાં છે તો કાં લઈ જવાનું છે, તો એના ઉપર यहाँ पर शेख अब्दुल कादिर ये बेंचमार्क्सની जिक्र કરે છે. બિસ્મિલ્લાહ. સર यहाँ દુબઈના અંદર જે બેન્ચમાર્ક મુસ્તાવા એમ લાગે છે સર કે આ મુનાસિબ હશે. તો એક ફેમિલી હોય સર, એમાં ખાલી વર્ક કર્યું એક કપલ હોય તો કમમાં કમ ઇન્કમ 6 થી 60,000 હોવી જોઈએ. અને સર એનું આ બ્રેકઅપ જે આપ્યું છે સર તકરીબન પર્સન્ટેજ વાઇઝ કે આ 6 થી 60,000 હોય તો કहाँ એનું એટલું પર્સન્ટેજ વાઇઝ નું ખર્ચ થાય છે. અને એ જ સાથે હમણાં 4 જણની ફેમિલી હોય, મર્દ બૈરો અને 2 બચ્ચાઓ, તો એનું બેન્ચમાર્ક લગભગ 12,000 થી 13,000 દિરહમ સેટ કીધેલું છે. અને એના સાથે એના બ્રેકઅપ્સ બી આપેલા છે. હવે આ સબ એ સાથે છે કે એ લોકો ઇન્ડિપેન્ડન્ટલી જો અગર એટલી ઇન્કમ હોય, 2 જણની 6 થી 60,000 હોય અને 4 જણની ફેમિલીની 12 થી 13,000 14,000 હોય, તો એ લોકો ઇન્ડિપેન્ડન્ટલી વિદાઉટ એની ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ यहाँ સુકૂની જિંદગી દુબઈના અંદર ગુજારી શકે છે. હવે સર જે સગલા લોકો આ બેન્ચમાર્કના નીચે હોય, હવે સાહેબ એમાં જે સગલા ફેમિલી વગર છે તો પછી જેટલું બી કમાતા હોઈએ પણ એ આપણા ધોરણ મુસ્તાવા જ ગિનાય શું કામ કે ફેમિલી વગર यहाँ રહી રહ્યા છે. મગર તે સાથ બી જરા જહેનમાં આવે તો એના વાસ્તે यहाँ એક ફેમિલી વગર બી જે શખ્સ રહેતા હોય તો એને પોતાના यहाँ દુબઈના ખર્ચ વાસ્તે કમમાં કમ 2,000 દિરહમ્સ તો 1,500 થી 2,000 દિરહમ તો જોઈએ. અને એના સાથે એના વતનના અંદર જેટલા બી લોકો એના ડિપેન્ડન્સ છે તો એના હિસાબથી ઇન્ડિયન 6 થી 60,000 8,000 રૂપિયા મોકલવા પડે, જેના સૌથી મહા એ લોકો સુકૂનની જિંદગી ગુજારી. મગર અગર ફેમિલી વગર यहाँ રહી રહ્યા છે તો यहाँ એ ગુના મુસ્તવા એમ ગિનાય એમ આપણે રાખેલું છે. હવે સાહેબ જે સગા લોકો ધૂનર મુસ્તાવા છે તો આનો પછી થઈ ગયું, તો એ સગલાનું આ સાથે સાહેબ અમે ડેટા કલેક્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એમાંથી ઘણી ચીજો અમારા પાસે ઓલરેડી મોજૂદ છે. અને शेख अब्दुल रिक्वेस्ट है कि थोड़ा माइक ना पासे बोलिए ने, ये रिक्वेस्ट है. शुक्रान. કુવૈતમાં સુના कुवैत बाहर जगह आवाज नहीं આવતું. જી સાહેબ જી. હવે આવે છે બરાબર? સાહેબ હવે આ અમે જે ડેટા શું કલેક્ટ કરશું સાહેબ એ બતાવ્યું છે સાહેબ કે હમણાં જે ઇદારાનો એમબીઆઈ ફોર્મ છે એ હરેક ડોનાલ્ડ મુસ્તફા જેટલા બી મુમિન હોય સાહેબ એનું એમબીઆઈ ફોર્મ જે ઇદારાના તરફથી આવ્યું છે એ અમે લઈએ. એના સાથે હમણાં કરંટ એની ઇન્કમનું શું સ્ટેટસ છે, કેટલું કમાઈ રહ્યા છે, અને પાસ્ટ એના ઇન્કમની હિસ્ટ્રી કે જેવારથી શરૂ થયા એને કેટલા વર્ષ થયા यहाँ, અને જેવારથી શરૂ થયા હતા તેવારથી કેટલું કમાતા હતા અને આજે કहाँ પહોંચ્યા. એના સાથે હમણાં એના અંદર કયા કરંટ સ્કિલ્સ છે, સ્પેશિયલાઇઝેશન્સ છે એ કેપ્ચર કરીએ. અને એના હિસાબથી કયા સ્કિલ્સ અને ટ્રેનિંગ્સની એને રિક્વાયર્ડ છે કે જેના હિસાબથી એની ઇન્કમ કોઈ શાકેલેથી વધી શકે. અને એના સાથે આ ડિટેલ બી લેવી જરૂરી છે કે એના વતનના અંદર કઈ અસેટ્સ છે યા કોઈ ઓપોર્ચ્યુનિટીઝ છે કે જેના સબથી અગર જો यहाँ એ એટલું નથી કરી શકતા, એની ઇન્કમ નથી વધારી શકતા, મગર વहाँ વધારે પોટેન્શિયલ છે એના વતનના અંદર, તો કોઈ શાકેલેથી એવું પ્રોગ્રામ થાય કે પછી વहाँ પોતે જઈને એના ફેમિલી સાથે બી રહે અને રોજગારના અસબાબ બી બરાબર મુહૈયા હોય. હવે જે ડેટા લેવાનું છે સાહેબ એમાંથી અમારા નજદીક ઓલરેડી એટલું છે સાહેબ जितना लोगों मुआसतना अंदर अप्लाई करे છે તો તકરીબન 700 મુમિનીનનું આપના નજદીક એમબીઆઈ રિલેટેડ ડેટા છે. એના સાથે એ સગલાના હાઉસહોલ્ડ બજેટ્સ બી છે. હમણાં શેરુલાઇલ મોઅઝ્ઝમમાં હાઝા અફુકા વ સલામના વાસ્તે ખિદમત ગુજાર આવ્યા હતા તો
એના અંદર લગભગ 200 જે સગલા ફેમિલી વગર અહીંયા રહી રહ્યા છે એ સગલાના સાથે 1-to-1 મીટિંગ થઈ અને સ્કિલ્સના બારામાં ખાસ હતા એ સગલાના ડેટા લેવામાં આવ્યું છે. કરઝન હસાનાના અંડર બી જે સગલા અપ્લાય કરે છે તો એના અંદરથી બી લગભગ 500 મુમેનનું આપના નજદીક થોડું ઘણું ડેટા છે અને जे माँ बाकी तकरीबन यहाँ 2500 मूवमेंट तो हमना अपना नज़दीक टारगेटेड છે सब नोन છે કે જે સગલા ફેમિલી વગર રહેતા હોય યા કે શેર્ડ અકોમોડેશનમાં રહેતા હોય તો એ લોકોનાથી આપણે આ બધું આખું ડેટા લઈ શકાય છે સબ. શેર્ડ અકોમોડેશન યાની સબ કે એક ફ્લેટ હોય બે રૂમ્સ હોય 3 રૂમ્સ હોય તો હરેક રૂમના અંદર યા કે અલગ અલગ ફેમિલીઝ રહેતા હોય યા ફેમિલીઝના સાથે બેચલર્સ રહેતા હોય સાહેબ તો એ સગલા મુમેનનું આપણા નજદીક ડેટા તો છે કે આ સગલા આ શાકેલતના અકોમોડેશનમાં રહી રહ્યા છે તો એ સગલાથી આ બધું ડેટા આપણે લઈ શકાય છે સાહેબ. હવે હમણાં કરન્ટલી અમે મુઆસાટના વાસ્તે ERP પ્લેટફોર્મના હસ્તક બધું MBI ફોર્મ અને એ સગલાનો જે મુઆસાટની એપ્લિકેશન્સ હોય છે સાહેબ એ લઈએ છે અને એ શાકેલતથી બનાવ્યું છે કે જેનાથી જેટલા બી લોકો જેટલા બી ઉમર કનેક્ટેડ છે સાહેબ મુઆસાટની એપ્લિકેશન પ્રોસેસ કરવામાં એ એક્સેસ હોય સાહેબ એ હરેક મુમેનની એમ ફાઇલ એ જોઈ શકે જેને એક્સેસ આપવામાં આવ્યો હોય તો એ જ શાકેલતથી એક બીજું CRM ઇન્ટરફેસ અમે બનાવશું કે જેના ઉપર આ સગલું ડેટા અમે લઈ શકશું અને જેને જરૂરત પડતી હોય સાહેબ જેને એક્સેસ આપવાની જરૂરત પડે એ સગલાને અમે એક્સેસ આપીશું. સાહેબ એના આગળ હવે આ ડેટા કલેક્શનનું ના પછી શું સ્ટેપ છે સાહેબ અને હમણાં ઓનગોઈંગ શું અમારી એક્ટિવિટીઝ છે સાહેબ એ જિકર કરીએ છીએ. ને જે ડેટા કલેક્શન ડ્રાઈવ કરશું એને હમણાં બ્રોડલી સબ 4 હિસ્સામાં આપણે ડિવાઈડ કરશું કે પહેલો હિસ્સો એમ છે કે સાહેબ મોમિનીને જોબમાં જ એનું સ્કિલ ડેવલપમેન્ટ કરવું હોય તો એને બેટર જોબ મિલે એના વાસ્તે કરીને સાહેબ એક કેટેગરી છે. સાહેબ સેકન્ડ એમ છે કે બિઝનેસમાં જવું હોય પોતાને અને જ્યાં હમણાં બિઝનેસમાં છે ઓલરેડી એને બિઝનેસ વધારવું છે યા હમણાં એ લોકો જોબ પર છે અને જોબથી બિઝનેસમાં આવવું છે તો સબ એના વાસ્તે સબ કાઉન્સલિંગ કરશું યા બીજા પ્લેટફોર્મ જે આપણે અહીંયા બધું છે કે જેમાં આપણે એ લોકોને કનેક્ટ કરી આપે બીજા વુમેન સાથે આ એક સબ આવે છે. સબ થર્ડ છે સબ કે જે અમારો અહીંયા મેઇન છે કે સ્કિલ ગેપ્સ સગલા વાસ્તે સબ છે કે નાના હોય મોટા હોય સગલા વાસ્તે કરીને સ્કિલ ગેપ એ લોકોનું ભરીને એ લોકોનું સેલરી ઇન્ક્રીમેન્ટ બી થાય અને એ લોકો એજ્યુકેશન ઇન્ક્રીમેન્ટ બી થાય તો આ એક કેટેગરી સબ આવશે થર્ડ કેટેગરી. અને સાહેબ એક ફોર્થ એમ છે કે વતનના રિલોકેશન કે હવે અગર ભાઈ એમ રાજી હોય યા એના ઘરમાં એના મા બાજુ એનું ઇન્કમ હોય કે ઘર હોય તો અહીંયાથી એને અગર રિલોકેટ થવું હોય પાછા એના ગામ તરફ વળવું હોય તો એના વાસ્તે કંઈ આખી તદબીર કરશું અને એને આખું સેટઅપ કરશું જેના અંદર સાહેબ જે મોઝે છે એ મોઝે વાઇઝ એ લોકોને આપણે મદદ લઈને એના કામ થશે સાહેબ. સાહેબ એમાં સાહેબ અમે આપણે અગર હમણાં દુબઈમાં જે આપણે જોવા જાય સાહેબ this is a breakup of મોઝે મેજર મોઝે સાહેબ જેના અંદર સાહેબ ટોપમાં જે છે નીચે નામ છે સુનેલ છે લુણાવાડા છે મુંબઈ છે આમાં આ જગાના મુમીન અહીંયા વધારે હોય છે તો આ ગામોના ઇક્તસાદીયા મરાફી ગુરાનિયા ઉમ્મલ કિરામ સાથે યા જે બી જમિયતના કોર્ડિનેટર્સ છે એ લોકો સાથે ઘણું ક્લોઝ કોર્ડિનેશનના અંદર વર્ક કરવાનું રહેશે કે માં શું ઓપોર્ચ્યુનિટીઝ છે અહીંયાથી અગર કેસ ફાઇલ બને છે અને માં એની ફાઇલ જાય છે જેમ જણાવી કીધું તો માં બી એનું ફાઇલનું અલગથી ડેટા કલેક્ટ કરવામાં આવે કે માં એના પાસે શું ઇન્કમ છે માં એના પાસે શું એસેટ છે તો માં એ શું કરી શકે છે સર. આપણે જે વાત થઈ સર ડેટા કલેક્શનની સર આ મેં એક ફોર્મ બનાવ્યો છે એકદમ ફાસ્ટ જાઉં છું પર્સનલ પ્રોફાઇલ આપણે લેશું એનું પછી જે એનું માર્ચનું લાઇવલીહુડનું ઇન્ફોર્મેશન લેશું કે એનું કરંટ એમ્પ્લોયી શું છે સેલેરી શું છે ફર્સ્ટ સેલેરી શું છે એની ઇન્કમ શું છે બધી એનામાં લેવામાં આવશે. એના અહીંયા અખરાજાત એક્સપેન્સીસ છે એના બી આખું લેવામાં આવશે કે એનું શું છે અહીંયા બધું અને એનાથી બી આપણે રાય લઈ શકીએ છીએ કે તેમાં એને ઇન્ટરેસ્ટ છે અને શું કરવું છે. એના અલાવા સાહેબ આપણે એના સેહતના બારામાં ખાસ કરીને કે કોઈ અગર ક્રોનિક ઇલનેસ હોય ફેમિલીમાં તો એનું ડેટાબેઝ બી લેશું બિકોઝ ઇટ ઇઝ અ વેરી એના એમ છે કે એના અંદર ઘણું મોટું એક્સપેન્સીસ એ લોકોનું થાય છે એના અંદર
અને એના સાથે સાહેબ તાલીમી એ લોકોનું જે એજ્યુકેશનલ જે છે એ લોકોનું એક જણાનું બેકગ્રાઉન્ડ લેવામાં આવશે સાહેબ અહીંયા બાજુ. મકાનનું બી સાહેબ લેવામાં આવશે અને આ ફોર્મ સાહેબ છે. સાહેબ હમણાં તક સાહેબ અહીંયા બાજુ સાહેબ જે એક્ટિવિટી અમને લાસ્ટ 30 ડેઝના અંદર જનાબ આમિર સાહેબ ઇલિયાસભાઈ સાહેબ પધાર્યા છે અને એ પોતે આ ચીઝના પર ફોકસ કરીને કે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવું છે. એના વાસ્તે સાહેબ હમણાં તક 300 મોમિનીને અહીંયા બાજુ આપણે ઇન્ટરેક્ટ કરી ચૂક્યા છે 1 to 1 હાઉસ વિઝિટ કરી ચૂક્યા છે અને એક જે આપણો મોટો એક મરકઝ છે જેમાં મોમિન વધારે રહી છે એક બિલ્ડિંગ છે એમાં 70% આપણે મળી ચૂક્યા છે અને આ મિલા પછી એ લોકોને આપણે બોલાયા છે કે જેમાં 61 લોકો આયા સામનેથી અને એ લોકો શોખ બતાવ્યો છે અને એ લોકોને હવે આપણે ઓરિએન્ટેશન આપી રહ્યા છે કે હાઉ યુ કેન ઇન્ક્રીઝ યોર સેલેરી બાય ડુઈંગ સ્કિલ ડેવલપમેન્ટ યા જે બી કોર્સ છે એ હમણાં વી હેવ અચીવ હમણાં સર. સર આ 1 to 1 કાઉન્સલિંગ થાય છે આ જે પ્રોગ્રામ આપણે અહીંયા ઓલરેડી થાય છે આના અંદર. સર એના અલાવા સર ખાલી અગર ટાઈમ અમે બતાવી દો કે સર દુબઈના જે હમણાં કરંટ ડેમોગ્રાફિક્સ છે સર 17,000 મોમિનીન છે આ બધું સર જોવાય છે. ત્યાં જે અમારું મેઇન ટાર્ગેટ સબ છે 7,570 મેમ્બર્સો હમણાં એ લોકો જોબ કરી રહ્યા છે. આ લેવલ વધારવો છે અને જે જોબ કરી રહ્યા છે એના એ લોકોના સેલેરી બી ઇન્ક્રીઝ કરવી છે સર અંદર. सब આ બ્રેકડાઉન ઓફ એજ્યુકેશન છે જે હમણાં અમારા પાસે ઓલરેડી સબ છે અવેલેબલ છે કિતના ગ્રેજ્યુએટ છે કિતના અંડર ગ્રેજ્યુએટ છે આમાં સબ જે મોટો ફિગર આવે છે કે હાયર સેકન્ડરી અને સેકન્ડરીના ઘણા લોકો હા સર આ આપનું સબ અહીંયા એજ્યુકેશન છે બેસિકલી આ કલેક્શન છે બટ સર આને હવે આખું લિંક કરવાનું રહેશે વિથ અને આ બી એક ડેટાબેઝ છે કે કિતના બિઝનેસમાં છે કિતના લોકો અહીંયા ફ્રીલાન્સમાં છે કિતના લોકો રિટાયર્ડ છે બુઝુર્ગો છે કિતના પ્રોફેશનલ્સ છે અને કિતના ઓવન ઇન્ડસ્ટ્રીમાં છે કિતનું ઉધાર બી છે અહીંયા બધું એ બી ફિગર્સ આપ છે सब यहाँ हमारी तरफ से हम लोगों सब जो हमारे जो હતું નીચે શું કરવાનું છે सब આ ડેટા કલેક્શન सब આવી થોડું આપણે બ્રીફ આપી દો સબ કે અમે જે અહીંયા ડેટા કલેક્શન કરશું તો એના વાસ્તે કરીને મેઇન સ્કિલ ડેવલપમેન્ટના અંદર કે વોકેશનલ બેસિક ટ્રેનિંગ કે જે સગલા વાસ્તે જ ફાયદામંદ છે એ શું સાહેબ કે અરેબિક ક્લાસીસ ઇંગ્લિશ ક્લાસીસ એઆઈના ક્લાસીસ ડિજિટલ માર્કેટિંગ આ ઘણું ઇમ્પોર્ટન્સ છે ડિજિટલ માર્કેટિંગ અને એસઈઓ કે હરેક મોમિની જે આમના જોબ પર છે એ આ શીખીને એ લોકોનું બિઝનેસ શરૂ કરી શકે છે અકાઉન્ટિંગ સબ એના કમ્પ્લાયન્સના બારામાં આ બધા ગ્રાફિક ડિઝાઇનિંગ છે આ બધા બેસિક કોર્सेस જે આપણે પ્લાન કર્યા છે સર આમાં મેં થોડો ટાઈમ લઈ સાહેબ કે જે આપણે જે હમણાં ઇન્ક્રીઝ સેલરી ઇન્ક્રીમેન્ટની જે વાત કરે છે આપણે લોકો સાહેબ સર્ટિફાઈડ અગર કોઈ શખ્સ પાસે સર્ટિફિકેશન હોય એ સીવીના અંદર એનો જો અગર એને સીવીમાં એક એડ થાય કે આ મારા આ સર્ટિફિકેટ છે તો ઇઝીલી સર એનું સેલેરી વિલ ઇન્ક્રીઝ જા છે એમાંથી ડાયરેક્ટ ઇન્ક્રીમેન્ટ થશે બટ એ હમણાં ઘણા લોકો પાસે પર્ટિક્યુલર એમ કહીએ સર સ્કિલ વાઇઝ આ સર્ટિફિકેટ છે જેના અંદર સબ અકાઉન્ટની સબ સર્ટિફિકેટ છે ફોર એક્ઝામ્પલ અમને એ લઈ છે યા અમને એક આપણે એક્ઝામ્પલ લઈએ આઈઆઈટાનું સબ એવિએશનનું અગર સર્ટિફિકેટ લઈ છે એ કોર્સ કરે છે 42 અવર્સ યા 48 અવર્સનો કોર્સ હોય છે અને એ કરીને અગર એના પાસે ડિપ્લોમા એનો જે મળી જાય છે તો હી હેઝ ઓપોર્ચ્યુનિટી ટુ ગો ઇનટુ એરપોર્ટના જે બી સબ રિલેટેડ જે જોબ્સ હોય છે અંદર તો આ ઇમ્પોર્ટન્ટ સબ છે કે બિકોઝ અહીંયા દુબઈમાં આપણે જ્યાં સીવી કોઈ જાય છે તો ઘણા મુમિનીના પાસે કોઈ તરહનું એજ્યુકેશનલ સર્ટિફિકેશન નથી જ્યાં થઈ શકે તો ઇટ વિલ હેલ્પ ધેમ આના સાથે સબ બિઝનેસ રિલેટેડ ટ્રેનિંગ કોર્सेस જે તબક્કો આપણે જે વાત કરે છે કે જે બિઝનેસમાં આપણે ઇન્કમ લોકોને વધારવી છે તો એના વાસ્તે બી સર્ટિફિકેશન ઇમ્પોર્ટન્ટ થી બટ એ લોકો વાસ્તે બી શું ટ્રેનિંગ અને શું એ લોકોનું બિઝનેસ કેમ સ્કેલ અપ થઈ શકે છે એના બી બધા સબ કોર્सेस આપણે ડિઝાઇન કર્યા છે જેના અંદર સબ આપણે જોવાય છે પાવર બીઆઈ છે યા અકાઉન્ટિંગ છે યા જેના અંદર એ લોકોનું બિઝનેસ they can scale up સર આ એક સબ એક બેસિક આપણે ગ્રાફ બનાવ્યો છે અમને એમાં ફિગર થઈ નથી કે 20 થી 25 વર્ષના કેટલા મોમિનીન એનું કાઉન્ટ છે કેટલાનું સબ કેટલા લોકોનું અબાઉ 3000 છે કેટલા અબાઉ 5000 છે કેટલા અબાઉ 8000 છે એ આપણે એક ગ્રાફ બનાવ્યો છે બટ આ વી હેવ ટુ પ્રોપરલી આપણા બેસીને ફર્સ્ટ થિંગ વિલ બી કે આપણે ડેટા કલેક્ટ કરશું અને આ ગ્રાફને સહી કરશું સર अच्छा कहाँ रुका था भाई सेना ऊपर रुका था
હવે સાહેબ આ જે ડેટાનો જે આના અંદર આવે છે કે મસલન એક જણની એક ઇન્ડિવિજ્યુઅલ ફાઇલ બની એને અપલિફ્ટ કરવાના છે, તો એ કરન્ટલી હમણાં કાં છે, આ એની ઇન્કમ કેટલી છે, તો એ જે આપણે બેન્ચમાર્ક્સ બનાવે છે એના નીચે છે, ઉપર છે, અને પછી જે વખત કે એને અમે આના પ્રોસેસના થ્રુ લઈ જઈએ છીએ, એને મદદ કરીએ છીએ સ્કિલ્સના સાથે, કાઉન્સેલિંગ સાથે, યા જે બી કાઉન્સેલિંગ, કોચિંગ, મેન્ટોરિંગ, પછી ઓપોર્ચ્યુનિટીઝ બતાવીએ અને ઓપોર્ચ્યુનિટીઝના અંદર હેલ્પ કરીએ, તો એ આગળ કેટલું વધે છે. તો પછી એનો ઇતના મહિના બાદ, વર્ષ બાદ એ કાં છે એનો ડેટા પોઈન્ટ. તો એક એક જણાની એક એક ફાઇલ બનશે, જેમ શેર સાહેબે ફરમાયું તેમ આ કોશિશ રહેશે. અને એના વાસ્તે બાઝ ડેટા જોઈશે જ, લાઈક ઇન્કમ કે જે બાઝ નથી, પછી એજ્યુકેશનનું લેવલ એના અંદર બી એને અપલિફ્ટ કરવું છે. તો આ શાકેલસીન બાઝ ડેટા કલેક્ટ કરવાનું આ જરૂરત છે. અને એના અંદર જે આ કહ્યું કે આ મિશનથી નવું એક CRM બનાવવાની જરૂરત છે यहाँ पर, કે જેને તકરીબન 3 મહિના થશે. મગર ફિલહાલ આજ ડેટાસ કલેક્ટ કરવાનું શરૂ કરી નાખ્યા છે. અને એના સાથે यहाँ પર જે સ્કોપ ઓફ ધ નંબર્સ છે તે તકરીબન 3500 ને એના ઉપર છે કે જેના ઉપર વર્કિંગ કરવાનું છે. તો એને હમણાં એક્સેલ યા એ શાકેલતના અંદર બી હમણાં કેપ્ચર કરીને આગળ વધી રહ્યા છે. જેમ એક મેજર ડેટા આપણે મિલી રહ્યું છે એ FMBના થ્રુ ઇન્ડિવિજ્યુઅલ્સનું ડેટા મિલી રહ્યું છે. મગર ડેટા પોપ્યુલેશનમાં હજી જરૂરત પડશે, તો એ ડેટા અમને કેપ્ચર કરવાનું છે. અને તે સાથે વતનના અંદર બાઝ જે એમ કહી શકાય કે એ લોકોના રિલેટેડ, જેમ કે દોહદના છે, તો यहाँ પર બી દોહદના મુમિનીન જે લોકો આગળ વધી ચૂક્યા છે બિઝનેસમાં, એ લોકોને ચેમ્પિયન્સ બનાવીને એ લોકોને હેલ્પ લેશું કે માના ગામના અંદર કેમ એ પોતાનું ડેવલપ કરી શકે, ઇન્ફોર્મેશન, પ્રોજેક્ટ્સ, સ્કોપ, પ્રોસ્પેક્ટ્સ, અને ત્યાંના મુમિનીનને બી એ લોકો હેલ્પ કરે. ત્યાં જ અગર પોતાનું બિઝનેસ આગળ વધારવું છે, કેમ કે એને પોતાના ગામ સાથે એક હમદર્દી છે, તો એના ગામના મુમિનીન સાથે એને હમદર્દી એને મદદ કરે. તો એક એક ફાઇલ બને અને ફાઇલ એની કન્ટિન્યુઅસ આગળ વધતી જાય, તો એના સીન એ લોકોનું સ્કિલ્સ છે, પણ પાછું એના સાથે એજ્યુકેશન બી એનું એ લોકોનું સર્ટિફિકેશન છે, ઇવન સ્કૂલની, હાઈસ્કૂલની એ છે કે નહીં એ બી यहाँ લઈ શકાય છે. તો હર તરહ એને મદદ કરવી છે. મગર હમણાં બેઝિક એક જ પ્રિમિસ પર જઈ રહ્યા છે, એ પ્રિમાઇસ છે કે આપણે એની ઇન્કમ વધાવો, તાકી એ આ જે એનું બેન્ચમાર્ક છે એના કરતાં ઉપર આવે અને यहाँ પર પોતાના ફેમિલીને બોલાવીને यहाँ રહી શકે. તો જો અગર એ શેરિંગમાં રહી રહ્યા છે તો એ દૂનલ મુસ્તવા છે. ઇન્કમના હિસાબ से भी જો અગર કમ છે તો બી દૂનલ મુસ્તવા છે. અને ફેમિલી બોલાય જ નથી તો બી દૂનલ મુસ્તવા છે. તો આ એને આપણે રફુલ મુસ્તવા કરવું છે. તો આના ઉપર જે ડેટાનું જે કલેક્શનનું જે આ છે તે બી આપણે હજી ઇન પ્રોગ્રેસ છે અને વર્કિંગ એનું સ્ટાર્ટ થઈ ગયું છે. અગર વાંસીને આપ લોકોને કંઈ બી સવાલ હોય તો પ્લીઝ પૂછે. सब एकदम मफहूम છે અમને સાહેબ, અને સાહેબ જે આપ સાહેબ જે અમને જે રિકવર કરી સાહેબ, હવે એમાં સાહેબ ખાલી હવે હમારા तरफ से साहब कोई आपने यारी की जरूरत हुई साहब या कोई शाकिल ऐसी आप तो आप सब हमने खबर करिए साहब. અને એમાં સાહેબ કોઈ ટાઈમલાઈન આપને આપી શકે, થોડી ટાઈમલાઈન કે કેટલું ટાઈમલાઈન આપને થોડું સાહેબ હમણાં ટાઈમલાઈનનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે કે હવે ફ્રોમ ટુડે યા જે વખત અમે સ્ટાર્ટ કરી ચૂક્યા 1 મહિનો થઈ ગયો એને, અને એ ગોઈંગ ફોરવર્ડ 1 વર્ષના અંદર તો આ ડેટાનો વર્ક એક મહિનામાં 90% તમામ થઈ જાય, જે વધારે. પણ એ ન હશે કે વાર નહીં જોઈએ કે કમ્પ્લીટ થઈ રહ્યું છે.
જેમ જેમ થતું જશે તો વર્કિંગ તો થતું જ જશે અને પછી એના સાથે ડેટા એનાલિસિસ પાર્ટ બી આવશે અને જેમ જેમ ફાઇલ બની જાય તો એનું ફોલોઅપનો બી પાર્ટ આવશે. તો એ સગલું એક માનામાં અહીંયા થશે મગર જેટલું બી કનેક્શન છે પોતાના ગામના સાથે અને એના રિલેટેડ જે ડેટા છે એના અંદર ડેફિનેટલી હેલ્પ જોઈશે. અને પછી જે એમ થાય કે ડિસિઝન્સ જે લેવામાં આવે તો હોપફુલી એક આ ડેટાબેઝના ઉપર વધારે ઇન્ફોર્મ ડિસિઝન લઈ શકાય કેમ કે એમાં અહીંયાનો જે હાલાત છે દુબઈના જે હાલાત છે તેના ઉપર ડેટા લઈ રહ્યા છે. યાની એ શખ્સ દુનલ મુસ્તવા જ કહેવાય ઘટશે કે દુબઈના અંદર રહીને કમાઈ રહ્યો છે. તો એ બી એક અલગ પર્સપેક્ટિવ છે કે જે પહેલાં વहाँ પર એમ જ જોવાતું હતું કે અહીંયા દુબઈનો છે કુવૈતનો છે તો એને તો મુઆસાત હિન્દુસ્તાનમાં મિલે જ ના એ એના ફેમિલીને. તો એ બી એક અલગ એનું પર્સપેક્ટિવ આવે છે મગર અહીંયા જે વર્કિંગ હશે અહીંયા મેઇન વર્કિંગ એના ઉપર હશે કે એ લોકોને રફુલ મુસ્તવા કેમ કરીએ. જી સર. તો પ્રપોઝ કરી જ રહ્યા છે કે નવું યા થોડું એક્સટેન્ડેડ ડેટાબેઝ હોય ડેટાબેઝના વધારે ડેટા હોય તાકે જેના સીન એ આપણે એ લોકોને જે આગળ લઈ જવું છે કેમ આગળ લઈ જઈએ. તો यहाँ पर हमें देखे છે કે ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક ઘણું છે यहाँ પર એક્સાઇટમેન્ટ છે આના ઉપર કામ કરવા છે ઘણા સગલા સાથે આવી રહ્યા છે ઘણાના એવી શોર છે કે અમે બી મુમેનની મદદ કરીએ ને સગલી અલગ અલગ ટીમ્સ જે પોતાએ કામ કીધેલું છે ઓલરેડી ડેટા છે તેને લઈ રહ્યા છે અને આગળ વધાવી રહ્યા છે. તહિયાત સર ઇલિયાસભાઈ સાહેબ અને આપની ટીમ સર જે સર જે આ કોર્સિસના બારામાં આપીએ ચાર્ટ બતાવ્યો સર કે આ મિસલના કોર્સિસ અગર ડિપ્લોમા કોર્સિસ છે કે જે સગલા કરી લે તો એ લોકોની ઘણી આસાનીથી સેલેરી જ્યાદા થઈ જાય છે. તો સાહેબ એ સગલા કોર્સિસ જે છે એ સબ યહાં એ આપના પાસે સબ જે લિસ્ટ છે મોમિનીનની જે સગલા ગામોથી જ્યાદા મોમિનીન દુબઈ હાજર થાય છે એ સગલા ઉમાલ કિરામ અને મસૂલ મવાદે સાથે બી સબ શેર થઈ શકે છે તાકે અગર કોઈ ઈરાદો કરતો હોય ત્યાંથી આવીને તો પહેલા એ નક્કી કરી લે કે શું કરવાના છે અને અગર એ કોર્સ ત્યાંથી કરીને આવે તો ખબર હોય કે ખતુલ મુસ્તવાના ફોક્સ જાશે તો જ પછી એને એન્કરેજ કરવામાં આવે કે વહાં જાય. એક્સેલન્ટ. આજે એક જે પોઈન્ટ જે કહ્યો એ બી એક પોઈન્ટ આના સીન આવે છે કે ડેટા આપણે જેમ જેમ લોકો સાથે વાત કરે છે એ લોકો શું કોર્સિસ માંગે છે એના ઇન્કમ વધારવા વાસ્તે અને પ્લસ જે આપણે દેખે છે કે આ અમને એઝ એન ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન એના હિસાબથી અમને શું જરૂરત છે કે यहाँ पर લોકોનો ડેવલપમેન્ટ શેમાં થાય અને કોર્સિસ એ લોકો કઈ તરહથી કરી શકે. તો જો અગર હિન્દુસ્તાનથી કરીને આવશે યા બીજા બહાર ગામથી કરીને આવશે તો ડેફિનેટલી એના વાસ્તે ઘણો વધારે સ્કોપ છે રાધર દેન કે એ આના બગેર આવ્યા છે. અને એ બી यहाँ पर ડેટા છે એજ્યુકેશન વાઇઝ કે જેના અંદર કિતના લોકોને હાઈસ્કૂલ સર્ટિફિકેટ છે કિતના લોકો પાસે હાઈસ્કૂલ સર્ટિફિકેટ બી નથી કિતના લોકો પાસે ઇતના જ એમને કોઈના પાસે કઈ પરા જ નથી પણ તે બી આજે હિન્દુસ્તાનના અંદર છે કે તમે ઓનલાઈન યુનિવર્સિટીના થ્રુ તમે લઈ શકો છો. અને એ બી જે મોલાનું જે બયાન છે કે મોમિનીન ઇજ્જતથી રહે તો આ બી એક એની ઇજ્જતનો વધારવાનો આ સબબ છે ને એના પાસે ઇન્કમ વધારવાનો સબબ છે. તો ઇન્શાલ્લાહ અમારા પાસે यहाँ કેટલુંક ડેટા છે અને એ બી અમે વર્કિંગ કરશું અને શ્યોર કે અહીંયાથી શું ક્લાસીસ શું કોર્સિસ શું ડિગ્રીઝ ડિપ્લોમાઝ કે જે यहाँ ડાયરેક્ટલી ફાયદો કરે છે એ શેર કરશું અને વहाँ પર કેમ તકસીમ કરવામાં આવે અને મુમિનીનને અગર કોઈ તરફથી પ્રેઝન્ટ કરવાનું હોય તો અહીંયાથી અમે ઓનલાઈન પ્રેઝન્ટ બી કરી શકીએ. જો આ કરીને આવશો તો વધારે ફાયદો થશે. ગેરંટી તો કોઈ છે જ નહીં પણ જો અગર એ પહેલાં મહેનત કરીને આવે જેમ એક્ઝામ્પલ મેં રતલામનું આપું કે વहाँ પર હવે ઘણું આ થઈ ગયું કે ના આપણે એજ્યુકેશન લેવાનું જ છે અને લેવું જ જોઈએ મગર પહેલાં એમ હતું એક ખબર નહીં કે વાર તક કે તમારા બચ્ચાઓ યાની મોમિનના બચ્ચાઓને બીજા લોકો વાત કરે તો કે તમને શું જરૂરત છે પઢાઈ કરવાની તમે તો કુવૈત જવાનો છો તો એને અનપઢ રાખતા હતા
આજે મોલાનો એક આ છે એહસાન છે અને આજે આ શાકિર હસીન લેવલ વધાવી રહ્યા છે. તો યસ ડેફિનેટલી મુંબઈના અંદર આપણે અવેરનેસ વધારવાની જરૂર છે કે આ ક્લાસીસ આ કોર્સીસ જે બી શાકિર હસીન હોય તમને ફાયદો કરશે. હાયર એડ્યુકેશન લેશો, માસ્ટર્સ, પીએચડી, यहाँ पर तो ये भी मतलब છે. જી સર. हेलो सलाम अलैकुम सगला ने आवाज आवे ज मारो જી आप लोगो जे मेहनत करी रह्या छो ने जे तैयारी करी रह्या छो डेटाबेस तैयार करवानी ने सगली ए लॉन्ग टर्म छे. ममलूक सैयद नानी राय एम छे के शॉर्ट टर्म में आप लोगो डिसाइड करो के हमने 3-4 एक मोहल्ला मासी दुबई मासी अने कुवैत मासी 3-4 जन ने केम तमे अपलिफ्ट करशो. डेटा गैदरिंग तो बराबर है पण अमल में आवी जावू जोईए. इलियास भाई साहब आपने खबर है यहाँ 62 नो केस SHND नो केस बीजा स्किलानी भी खबर है बात थई है ने एना हमने जिक्र थे कि घना एक्साइटमेंट है लोगों में कि हमें भी मोमिनी ने मदद करिए. ये हमने टाइम बाउंड प्रोग्राम आपो के 4 अशखास ने हमें आम अपलिफ्ट करशू ने इतना टाइम में हमें एनो प्रोग्राम मोकलशू. तो ये अमल करवा से अपने मुमारसत करवा से अपने प्रॉब्लम भी सामने आवशे अने एक प्रोग्राम भी एना हिसाब से डेवलप थई सकशे. तो आ मारी एक सजेशन. मैं तो समझो कि मीटिंग आम छे આજે કે हमने 4 આજે સાહેબ અરજ કરું મેં કે અમે ઓલરેડી એના ઉપર વર્કિંગ કરી ચૂક્યા છે. કાઉન્સેલિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને સન્ડેના ફર્સ્ટ લેવલ ટ્રેનિંગ છે અને પછી એક જેમ જેમ જે છે કે જે લોકો આયા છે અને એ લોકો માંગી રહ્યા છે મદદ. બાઝને સ્કિલ ટ્રેનિંગ, બાઝને वो ट्रेनिंग કે જેના છે એને ડિપ્લોમા યા ડિગ્રી હાસિલ થશે. એ મિસલસીન અમે એ લોકોને એક કેસને લઈને આગળ વધારવાનો છે અને હવે એ લોકોને કાઉન્સિલર્સ અસાઇન થશે કે જે કાઉન્સિલર એના સાથે લોંગ ટર્મ ફોલોઅપ કરશે. તો આ એજ્યુકેશન ની વાત છે જેને વેપાર કરવું છે જેને પાછા આવી જવું છે હિન્દુસ્તાન જેને વહાં વેપાર શરૂ કરવો છે એના બારામાં શું એના બી કેસીસ છે જે અમારા સાથે કાઉન્સિલિંગ ખાલી દુબઈ ને નહીં કહેતો કુવૈત ને બી એક મુખાતિબ છું મેં. अपने हमने सब शेयर दरमियान अपने यहाँ पर जो दुबई ना अंदर जो ड्राइव थयो तो મને टाइम बाउंड प्रोग्राम आपो કે સાહેબ इतना टाइम में हमें आ शुरू करशू ने इतना लोगों નું અપલિફમેન્ટ થશે. જે બી એનું ફાઇનાન્શિયલ અપલિફમેન્ટ થશે, એજ્યુકેશનલ અપલિફમેન્ટ થશે. ટાઈમ બાઉન્ડ પ્રોગ્રામ આપો કે જેમ ઇલિયાસભાઈ સાહેબ કીધું કે આ બધી ટ્રેનિંગ અમે શરૂ કરશું, મુતરશહીન બી છે, કેન્ડિડેટ બી છે, તૈયાર છે ને અમે આ શરૂ કરશું. એમ ટાઈમ બાઉન્ડ પ્રોગ્રામ આપો. ફક્ત અમને એમ નહીં જોઈતું કે સાહેબ ડેટા ગેધર કરી રહ્યા છું થશે પછી અમે એક્શન લેશું. यहाँ सब अपने डेटा गैदर થઈ બી રહ્યો છે મગર ઓલરેડી એક્શન પર અમે આવી ગયા છે. The data is being gathered at the same time. પોતે જે તમારા હિસાબથી કે છે તજરબા કરશો તો એમાં ઘણો ફાયદો થશે. આપ જે લોંગ ટર્મ જે છે આખું જે આપણે ડેટા કલેક્શન છે આખો જે પ્રોસેસ છે તો કરવાનો જ છે પણ આપણે શોર્ટ ટર્મમાં શરૂ કરી દઈએ થોડાનું. આપ જે કહીએ છીએ એજ્યુકેશનનું કીધું પોતે એમ કહી રહ્યા છે કે 5 કેસ હર જમાતમાંથી લો અને એને ડાયરેક્ટ એને એક શાખેલક્ષી ડાયરેક્ટ જે બી એનું જે સોલ્યુશન લાવવાનું છે એના ઉપર બેસી જઈએ હમણાં જોઈન્ટલી બેસીએ કે આ 5 જણનું આમ સોલ્યુશન છે સર. એ આપણે જ્યાં તક તજરબો નહીં થાય માટે મજા જ નહીં આવતી. આગળ જ ગાડી નહીં વધતી. શહેર શબ્દ કેવા ના ફરમાવી ચુકા છે. કિતના દિન થઈ ગયા. અમે 5 પર લિમિટ નહીં કરીએ. લિમિટની વાત નથી. 5 તો આપો. હા સર. અમે કા લિમિટ કરવાનું છે? 5 તો આપો મિનિમમ. આપ લોકોને વિધિન 1 વીક આ નામો અને એ લોકોના ઉપર કેટલું વર્ક થયું છે ને એ લોકોના જેટલું અમારા પર ફાઇલમાં ડેટા છે એના સાથે અમે શેર કરશું. બીજા સગલા શું કે છે? બીજા ગામો કુવૈતની સગલા તાહેરી મોહલ્લા છે કે ને કે કેવું છે? તાહેરી મોહલ્લા તાહેરી વેલાને કહેવાનું. તાહેરી વેલાને કહેવાનું. તાહેરી વેલાને આપો કે મેં કઈ કહેતા ભાઈ જી મોહમ્મદ મોહલ્લા મોહમ્મદ
જે હમણાં વાત થઈ એમ કુવેતના નથી, આ બરાબર છે સજેશન. એમ કરીશું, ડેટાનું કલેક્શન તો કરશું જ, અને એના સાથમાં હમણાં જે કેસીસનું કહી રહ્યા છો આપ લોકો, એમ કોશિશ કરશું અને કોન્ક્રીટ આખું 1 1 2 3 4 5 એમ સાથે બેઠીને બરાબર એને અપલિફ્ટ કરવાની તૈયારી કરી લેશું અને પછી અરજ કરશું. તાહિર મેલાને બંધ કરી દો. તસ્લીમાત સાહેબ, કુવૈત મોહમ્મદ ઇમોલ્લા ઇસ્તિકલાલ થી વાત કરું છું. અમે અહીંયા 2 થી 3 પાંચ જણાને ઓલરેડી અમે પ્રોગ્રામ ચાલી રહ્યું છે સાહેબ. અને એના અલાવા મેં પોઈન્ટ આઉટ કરું છું કે આપણે શહેઝાદ હુસૈનભાઈ સાહેબ પધાર્યા હતા કુવૈત 1.5 વર્ષ પહેલા, અને અડધિયાના અંદર પ્રોગ્રામ બી થયો હતો. અને મેં શહેઝાદ સાહેબે ફરમાયું હતું કે આપણે બેસ લેવલ, દેટ ઇઝ દુબઈ અને કુવૈત થી મુમનીન તો વધારે ઇન્ડિયાથી જ આવી રહ્યા છે. સો આઈ અગેન ગો બેક ટુ ધ પોઈન્ટ કે આપણે આ પ્રોગ્રામ કહી તો રહ્યા છે કે લોકો આવે, પણ આઈ ફીલ કે આપણે એ લોકોને ટ્રેન બી કરવા જોઈએ. It is not just about certification, it is we giving them on-job trainings. Plumbing છે, AC છે, these are basic courses which do not need very high amount. એ લોકોને આપણે ફાઇનાન્સ બી કરી શકે અગર કોઈ મુમનીન આવવા ચાહે તે. કેમ કે એ ઓન જોબ ટ્રેનિંગ્સ જે લોકોને મિલે છે એ કઈ ડિપ્લોમા નહીં શીખવતું. કામ જે શીખાવે ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ડિપ્લોમા. Obviously diploma will add to him, but we need to give them on job trainings when they come to Kuwait or Dubai or any mosque. So this is my advice. હવે કઈ રીતે આપણે આને ઇમ્પ્લિમેન્ટ કરીએ? જે તમે કહો છો કે ઓન ધ જોબ ટ્રેનિંગ ને એના અંદર આ ટાઈપનું તમે આ જોબ કહો છો, એ અગર જો માં આવીને શેરિંગના અંદર, વીસીના અંદર, ક્લબના અંદર રહી રહ્યા છે તો એ દુનલ મુસ્તવા કહેવાશે. So at least we need to start them at some level. Some people are coming here and working at a very base. આ 2000 દિરહમ યા અહીંયા 150 દિનાર કહે છે ઇક્વિવેલન્ટ. એ લેવલના ઉપરથી ઓલરેડી they will increase at least double that time. ને પછી જો એના પાસે ઓન જોબ ટ્રેનિંગ હશે and they become professional in their fields, automatically એ લોકોનું ઇન્ક્રીઝ થશે સેલેરીઝ. બટ પ્રોબ્લેમ છે કે આપણું બેઝ સ્કિલ જ મિસિંગ છે સાહેબ. બેઝ સ્કિલ્સ આર મિસિંગ. વહાંથી ખાલી આપણે એમ કહે કે આ પ્રોગ્રામ કરીને આવે એ નહીં થવાનું સાહેબ. આપણે સ્કિલ વાસ્તે કઈ ને કઈ કરવું પડે કે લોકોને સ્કિલ બી ડેવલપ થાય સાથે સાથે. જો સ્કિલ ડેવલપ થશે ઓટોમેટિકલી यहाँ पर આ સ્કિલ્સ ડેવલપ કરવાના વાસ્તે આ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ બનાવો. અને તારાભાઈ સાહેબ જે કહી રહ્યા છે કે પુટ ઇટ ઇન્ટુ એક્શન, સો વી આર ગોઈંગ ટુ પુટ ઇટ ઇન્ટુ એક્શન. ઓકે ઇન્શાલ્લાહ. તસ્લીમા તાહિયાત, જા मैं शेख अलीसगर काटीवाला बोलूं છું. हाँ बोलो ना भाई. भाई साहब, यहाँ कुवैत में अगर कोई आवे ने ट्रेन करिए, दैट इज वेरी डिफिकल्ट. केम के आवे तो इंडिया से ट्रेन थईने आवे અને એ જ્યારે કુવૈત આવે છે તો વિઝા પરચેસ કરીને આવે યા કોઈ વિઝા એને મોકલે છે તેના પૈસા ઉતારવા વાસ્તે આવે, મેડિકલ્સના ખર્ચા થાય છે, તો એનામાં એને પહેલે 5 વર્ષ 3 વર્ષ એને પૈસા ઉતારવા નીકળી જાય છે. તો એ કાંથી ટ્રેનિંગ લેશે ને કાંથી આ કરશે ને, કેમ કે એને પહેલા તો ટેન્શન હોય છે કે મને પૈસા ઉતારવાના છે. તો જે બી લોગ કુવૈત આવવાવાળા હોય એ લોગને પહેલે લાઝિમ છે કે એ લોગ કોઈનું કોઈ હુનર લઈને આવે. બસ આમ જ જેમ પહેલા જે હમણાં ભાઈ સાહેબ ફરમાયું કે રતલામમાં લોગને અનસ્કિલ્ડ રહેવા દેતા હતા પહેલા કે કુવૈત જશે, એમ ના આવે. હવે માહોલ ચેન્જ થઈ ગયો છે. એના બેસિક્સનો નોલેજ હોય, એને ગ્રેજ્યુએશન તકના એના એજ્યુકેશન હોય તો એને થોડું સમજ બી પડે કે મને શું કરવાનું છે. કેમ કે મેં અબ્રોડ આવી ગયો છું. यहाँ इंडियाમાં જે કામ કરે છે એની બેસિક નોલેજ લઈને આવશે તો વहाँ આવીને એને હાયર લેવલનું કામ મિલશે એ વાત બી કન્ફર્મ છે. ને લેબરની તો ઓલવેઝ यहाँ કમી હોય જ છે. એવું નથી કે લેબર કોઈ ક્લાસ यहाँ કોઈ ઇલેક્ટ્રિશિયન ઇન્ડિયાથી આવશે તો એ ઘરે બેઠો રહેશે, એ દિવસના 5-10 દિનાર 15 દિનાર કમાઈ જ લેશે. લેકિન એને હુનર આ બેસિક લેવલ ઇન્ડિયાથી શરૂ હોય કે એને એમ ઇન્ડિયાની રજા માંગે તો એમ હોય કે ભાઈ તમારી પાસે કોઈ સ્કિલ્સ છે, તમે એમાં જઈ રહ્યા છો તો, યા એટલીસ્ટ બેસિક ગ્રેજ્યુએશન છે. હમણાં ઘણા ફરજંદો આવે છે, હમણાં મારા પાસે હમણાં ફરજંદ આવ્યા છે 3 મહિના પહેલા, એ MBA કમ્પ્લીટ કરીને આવ્યા છે અને એકાઉન્ટન્ટની જોબ કરે છે. તો આપણે એને હેન્ડ આપો છો કે ભાઈ તું 2 વર્ષ ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરીને કેમ ના આવ્યા, MBA ખતમ કરતામાં કેમ આવી ગયા? તો એનું એમ જ કેવું છે કે મિયા સાહેબ ઘરમાં હવે આ પૈસા વિઝાના પૈસા, વિઝા અબ્બાએ વિઝા નીકાળી લીધી, આ થયું,
સર પહેલે અગર ઇન્ડિયાથી સ્કિલ થઈને આવે તો ઘણું બેટર રહેશે. આ સર મારું સજેશન છે. બાકી આપ સગલા સાહેબો જેમ જેમ હમણાં ડેટાબેઝનું જે વાત ચાલી રહી છે એ તો એની જગ્યા પર છે જ. અને મતલબ આપણે આના લોકોને આ હેલ્પ કરવી હોય તો આ મોટીમાં મોટી હેલ્પ થશે કે એ લોકો સ્કિલ થઈને વાંચી આવે. કોઈ બીજાને કઈ કેવું છે સર? तस्लीमा सब आप ये एकदम प्रोग्राम सब घणो सब जबरदस्त प्रोग्राम છે हमने होलिस्टिक हर नाहियत થી આ મુમનીન सब अपलिफ्टमेंट ના વાસ્તે અને ડેટા બી એકદમ ફાઇન सब પ્રેઝન્ટ કીધું છે હુસેનભાઈ એમના. તો सब હમણાં हम लोग से इतना सब सवाल છે કે આજે सब પ્રોગ્રામ થાય છે યાની સ્કિલ ડેવલપમેન્ટ सब શરૂ થશે અને ડેટાના હિસાબથી હમણાં જે બી સ્કિલ આપીએ सब હમણાં વहाँ આઈડેન્ટિફાઈ કીધેલી છે. હમણાં એક્ઝામ્પલ કે એઆઈ છે કે પીએમપી છે જે હમણાં ભાઈએ કીધું હમણાં કુવેટથી ઇલેક્ટ્રિશિયનનો કંઈ કોર્સ છે. તો સાહેબ એના વાસ્તે કઈ સેમિનાર યા જે વર્કશોપ જેવું કંઈ થશે જેમાં અવેરનેસ ક્રિએટ થાય મુમનીનના અંદર કે જો ભાઈ આ પર્ટિક્યુલર સ્કિલ છે જે ઇન ડિમાન્ડ છે દુબઈના અંદર અને એનો આ લેવલનો સ્કોપ છે તો લોકો એમાં કરીને ઓટોમેટિકલી સાહેબ એમાં આવે અને એનરોલ કરે ને પછી આપ એને જેમ બી આપણે ઇમદાદ કરવાની છે યા કોઈ બી શાખેલ છે પછી આપણે એમાં કરી શકીએ એમ કઈ થઈ શકે એમ કઈ થઈ શકે. જે તમે સજેસ્ટ કરો છો એ જ આ છે કે જે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બને એના અંદર આ પાર્ટ હોય અને ઇકોનોમિક ડેવલપ જેમ દુબઈનું છે પ્લાન એ અમે પ્લાન બનાવશું અમે શેર કરશું કે અમારા આ यहाँ પર પ્રોસ્પેક્ટ છે ફ્યુચર છે અને આ મિશનનું ટ્રેનિંગ લઈને આવશો તમારા વાસ્તે તમારો પ્રોસ્પેક્ટ વધી જશે. સાહેબ હમણાં સાહેબ વહાના જ લોકો સાહેબ હમણાં એક્ઝામ્પલ કે 1500 બેચલર્સ દુબઈમાં હમણાં સાહેબ હાજર સલાહના પ્રોગ્રામમાં રિપોર્ટ એમ આવ્યો કે 1500 લોકો શાયદ આઈડેન્ટિફાઈ થયા છે વા. તો સાહેબ એમાંથી કોઈ શાખેલ છે એ લોકોનો એક ઇન્ટ્રોડક્ટરી પ્રોગ્રામ કંઈ હોય જેના અંદર 12 અલગ અલગ સ્કિલની એ લોકોને નોહાવ આપીએ કે આ ફલાન ચીજ હમણાં ઇન ડિમાન્ડ છે જે આવનાર सब तो बराबर છે મગર હમણાં હાલમાં જે લોકો વાત છે એની વાત सब કરું. જી સાહેબ अपने હમણાં ઓલરેડી મેં બતાવ્યું સ્લાઇડની અંદર 61 જણાને 300 જણાને મિલા છે 1 to 1 અને 60 जना सामने से आया છે એ લોકોને अपने सब ઓરિએન્ટેશન પ્રોગ્રામ કરી ચૂક્યા છે. अपना જે મુમિનીન सब यहाँ પ્રોફેશનલ્સ છે જેના પાસે ફોર એક્ઝામ્પલ એઆઈનું છે સબ એ લોકો બી એ લોકો સબને વાત થઈ રહી છે કે એ લોકો બી આવશે અને ઇન્ટ્રોડક્ટરી એક સેશન કરશે કે જેના અંદર સામને મોમિનભાઈને એના વાસ્તે કરીને ફાયદા જોવાશે અને સબ અહીંયા હમણાં અમે લોકો લગભગ કરીને 3 થી 4 ઇન્સ્ટિટ્યૂટ્સ જે અહીંયા દુબઈમાં છે એ લોકોને આપણે આઈડેન્ટિફાઈ કરી છે. એ લોકો બી રેડી છે કે આપણા કોમ્પ્લેક્સમાં આવીને એ લોકો વાત કરશે કે સાહેબ આ તમે અગર એજ્યુકેશન તમે લો છો આ તમારું ગેપ છે યા દે કેન ડુ ગેપ એનાલિસિસ યા એમ કહેવાય કે તમે આમાં આગળ જઈ શકો છો અને તમે આ કોર્સ કરશો તો તમારા પાસે આ ઓપોર્ચ્યુનિટી મળશે. એટલે આપણે ઇન્ટ્રોડક્શન સબ આપણે કરી રહ્યા છે ઇન હાઉસ કરી રહ્યા છે જેના અંદર ફ્રી ઓફ ચાર્જ છે અને બહારથી બી લાવીને મોમિનીન એ લોકો ફ્રી ઓફ ચાર્જસ કરશે. હવે જેમ કરવું હોય સબ એમાં એ લોકોને બતાવવામાં આવશે. सब मार्च સાથે सब બીજા જે 5 ડાયમેન્શન सब 5 નવા છે सब દીન તાલીમ વિઝા સેહત મકાન અને માર્ચ તક सब જે મકાનના જે ઉમૂર છે દુબઈમાં ખલીજમાં सब એના વાસ્તે કઈ વાહન રહેનાર વાસ્તે અને सब ઇન કેસ ઇન્ડિયામાં सब કઈ મુશ્કેલ છે એને કઈ એના ઘરમાં કે सब એના વાસ્તે કઈ सब કે તજવીજ છે सब હમણાં એના ઉપર ફોકસ નથી. જરા સમજના પૈસા પાછે આપ રિપીટ કરી બીજું શું છે કેનું છે જનરલ બધાને એ લોકોને પહેલા બહાર લાવીને એનું ઓરિએન્ટેશન કરવાની જરૂર છે એમાં ડેવલપ છું પણ એ લોકોને બિચારે કામ નથી એટલે એને ખબર કામ નથી સિમ્પલ માં સિમ્પલ સ્ટ્રીટ પેઇન્ટિંગ માં સિમ્પલ કામ છે એક ફાઇનાન્સ જનાબ આપે શું 2 કલાકમાં શીખી જનાબ सब हाजा अखुकामा सब अपने बनाम तजवीज़ मती सब के अगर जो मकान ना वास्ते भी सब अपने हमना रहाइश ना वास्ते भी हमना हमना मम्मी के इतना अगर जो मैं दुबई आयो छू અને મકાનમાં તમાકુ નથી મને મકાનના અંદર તો મકાનમાં અગર તમાકુ ના હોય અને મને કઈ બીજું કઈ જોબનું કઈ
અને જોબ મારું એક 2000 દિરહમની સેલેરી છે મારી. અગર મને આપ કહો છો કે મને આ ચીજ શીખવાની છે તો મને અડધી શાયદ પોસિબલ છે કે હાફ ડે આવું ને હાફ ડે ના આવું. તો પોસિબલ છે કે મારા મારા ઓનર છે, જે બી મારા જે એમ્પ્લોયર છે એ મારી હાફ સેલેરી કટ કરે. તો સાહેબ એના વાસ્તે કઈ છે સાહેબ કઈ કે આપણે એને કે હેલ્પ કરી શકીએ? રીઝન સાહેબ હમણાં હવે અમે શરૂ કીધું છે આ પ્રોગ્રામ. હવે સાહેબ કાઉન્સેલિંગ ને બધું થાય અને એના અંદર જો અગર આ મિસાલના ઇશ્યુઝ આવે સાહેબ તો આપણે રિઝોલ્વ કરવાની જરૂર કોશિશ કરીશું સાહેબ. કેમ કે જ્યાં તક અગર સપોઝ અગર એનું હલ એના ઇન્કમ સુધારવાનું હલ એમ છે કે એને આ ટ્રેનિંગ લેવાની છે અને એના અંદર એનું જો અગર આ કરંટ એના જોબના અંદર કોઈ શાકલેથી કોમ્પ્રોમાઇઝીસ છે સાહેબ તો એને રિઝોલ્વ કરવાની તો જરૂર કોશિશ કરીશું. તો આપણે જે અહીંયા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાહેબ છે તો એ લોકો આ ચીજને ઘણી अच्छी तरह ઓળખે છે કે અગલા જોબ કરી રહ્યા છે દુબઈના અંદર કોઈ બી આ બધું અનએમ્પ્લોયડ નથી. તો ઇવેન્ટ સેશન એવા હોય છે કે રાતના ટાઈમ પર હોય છે યા વીકેન્ડમાં હોય છે યા સન્ડેઝના હોય છે. મેં આગળ કહું છું એક્ઝામ્પલ મેં ઓલરેડી પહેલે કીધું કે મને અગર આઈઆઈટીનો કોર્સ કરવો છે, મને અગર ઇંગ્લિશ આવે છે, બેસિક મને ઇંગ્લિશ આવે છે તો મને 48 આવર્સનો કોર્સ કરવાનો. એ 2 કલાક રાતે કહી શકું છું 7 થી 9 વચમાં યા સન્ડે કહી શકું છું. ઇન 5 or 6 વીક્સના અંદર આઈ કેન ફિનિશ ધ કોર્સ વિધાઉટ મારો જે જોબ છે એ કરંટ જોબના અંદર એમાં એમાં ફરક ના પડે. ક્લાસીસ બી એમ જ ચાલે છે. જી. અને આ હિસ્સો એજ્યુકેશનલ અસિસ્ટન્સમાં બી આવી શકે. એને એજ્યુકેશનલ અસિસ્ટન્સ જોઈએ છે એ કોર્સ પૂરું કરે એના વર્ષે માત્ર એને થોડા પૈસા જોઈશે. પછી કે કોર્સના કરતા એને રહેવાના બી જોઈશે પૈસા તોમાં બી આપણે એને અસિસ્ટન્સ આપી શકીએ. જી સર. બાસેતીન સર આપણે જે હમણાં મેં કમ્પ્લીટ કરવા જતો સર બાસેતીનના જે હમણાં શેરલાના અંદર ત્યાં સર આપણે શબ્દવસ્તુ પધારા હતા અહીંયા બધું તો એમાં બી ઘણા કેસીસ છે પેન્ડિંગ છે. એને સબ આપણે ઇમિડિયેટલી એને ફાઇલ બનાવીને જે આપણો જે સોફ્ટવેર છે મોહિત સાધ્યનો એના અંદર આપણે કોશિશ કરશું સાહેબ કે વિધિન નેક્સ્ટ 5 or 7 ડેઝના અંદર એ સગલા ફાઇલ એમાં અપલોડ થઈ જાય. એ લોકોનો કેસ એમાં આવી જાય સર બાસેતીનના કેસ દુબઈથી. ઘણો શુક્રાન સાહેબ. અને અમે સાહેબ આપને જે સાહેબ એક તો સાહેબ લોંગ ટર્મ સાહેબ જે ડેટા ડ્રાઈવનું અમલ થઈ રહ્યું છે સાહેબ અને એના સાથે સાહેબ જે ઇમિડિયેટ સાહેબ એક્શન લેવાના છે સાહેબ એ બે ચીજ પર વર્ક કરીને સાહેબ પાછું સાહેબ આપને ઇન્શાલ્લાહ સાહેબ મીટિંગ કરશું સાહેબ. સાહેબ તમામ કરી મીટિંગ સાહેબ તમામ કરીએ સર સગળાનો શુક્રિયા સર સગળાનો. સબ એક ડેટ નક્કી કરી લે સર કે હવે પાછા આ જે ડેટા કલેક્શન થઈ રહ્યું છે સાહેબ અને જે કાઉન્સેલિંગ બી થઈ રહ્યું છે તો એના ઉપર આપણે અગર 20 દિન 15 દિન જે બી હોય એના પછી સાહેબ પાછું ફોલોઅપ બી થઈ જાય અને એક રિપોર્ટ બી શાકેલત બી થઈ જાય સર. हमने सब જે વાઇટર ભાઈ કીધું કે એક વીકમાં તો અમે કેટલા કેસ તો આપણે આપી જ દઈશું અને પછી જે લોંગ ટર્મ છે તો એના વાસ્તે એક આપણે ટાઈમ ફિક્સ કરી દઈએ આપણે એક કેમ सब डेटा हसे ऐसा પછી તો ફોલોઅપ में सब खबर आपको सर. हाँ 3 वीक या 1 महीना टाइम सेट करो तो अच्छे से. जी सर जी. सगळ्यांना शुक्रिया सर. ભાઈ તમે લીડ કરશો ટાઈમ ફ્રેમ કેવા સેટ કરો છો? आपका आवाज कपाई गयो जी सर. સર નેક્સ્ટ મીટિંગમાં સર શું ટાઈમ છે સર મેં પછી એનું આપણે ઇન્ફોર્મ કરીશ. અને વહાં પણ આ ડેટા અને જે વર્કિંગ શેર કરવાનું એ કોને શેર કરવાનું? સર અમે કેસીસ આઈડેન્ટિફાઈ કરીને આખા એની ફાઇલ બનાવીને મોકલીએ ઇલેક્ટ્રોનિક હોય કોને મોકલવાનું એ પ્લીઝ આપ આઈડેન્ટિફાઈ કરીને આપો. अपने बुलावी लो यहाँ बॉम्बे 2 जन ने अपने कही चुको छू मैं कि 2-3 जन આવી જાય કેમ કે अपना अलाइनमेंट નથી આખો અલગ નથી
ચલો આપનું માઇક બંધ છે સર. કીધું વાંચી કીધું લીલાસરે કીધું ડોક્ટર મુસ્તફા સાસન ડોક્ટર વાત કરીને કહીએ છીએ. ઇલિયાસભાઈ સાહેબ આપણે કહીએ છીએ. ઇલિયાસભાઈ સાહેબ અમે કહીએ છીએ પાછું. ઓકે ઓકે ચલો. सर सब ठीक है अपने तमाम पे वेटिंग सर सलाम शुक्र सर